આજનો આપણો સત્સંગનો સબ્જેક્ટ છે જ્ઞાન જ ચલાવે. જ્ઞાન જ ચલાવે. આ થોડું જરાક કોઈને કોન્ટ્રાડિક્ટરી લાગશે. જ્ઞાન થોડી ચલાવતું છે. પણ આ બહુ ગુહ્ય જ્ઞાન છે જે દાદાએ બહુ છેલ્લે આ 13મી હપ્તાણીમાં જ છે આ વાત. બહુ છેલ્લે આ વાત કરેલી છે જ્ઞાન ચલાવેની. કારણ કે પહેલાં તો આપણે એમ હતું કે વ્યવસ્થિત ચલાવે છે અને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સની વાત હતી. પછી છેલ્લે આવે છે જ્ઞાન ચલાવે છે. દાદાએ કહ્યું કે આ જ્ઞાનની ઝીણી ભાષાની વાત છે. એટલે અમે બધાને ગૂંચવાડા ના થાય એટલે કહીએ કે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત તો પરિણામ છે, પણ એને ચલાવનારું જ્ઞાન છે. અહીંથી એરપોર્ટ જાઓ તમે તો એરપોર્ટ જવાના રસ્તાનું જ્ઞાન હોય તો તે જ્ઞાન લઈ જશે તમને. ક્યાંક ગૂંચાયા હો રસ્તામાં તો તમને કોઈ જ્ઞાન આપશે તો તમે એ જ્ઞાન પ્રમાણે આગળ વધશો ને પહોંચશો. મૂળ જ્ઞાન છે ચલાવનારું. પહેલું જ્ઞાન છે પછી વ્યવસ્થિત છે. જ્ઞાનની પાછળ વ્યવસ્થિત છે. પહેલું વ્યવસ્થિત ને પછી જ્ઞાન એવું નથી. આપણને એમ લાગે કે વ્યવસ્થિત છે ને પહેલું. જ્ઞાનના આધારે વ્યવસ્થિત ગોઠાય છે. મૂળ વ્યવસ્થિત છે અને પહેલું વ્યવસ્થિત જ્ઞાન છે પછી વ્યવસ્થિત છે. જેવું આપણું જ્ઞાન એના આધારે બધા સંજોગો ગોઠવાય છે અને જે પરિણામ આવે છે તે પરિણામ એને વ્યવસ્થિત કર્યું છે. એન્ડ રિઝલ્ટને. દાખલા તરીકે એક જણા આવ્યો હતો દાદા પાસે, બહુ વર્ષો પહેલાંની વાત છે. દરજી હતો, દરજી. તો એ દરજી કહેતો હતો ભાઈ અહિંસાની વાત નીકળી હશે તો એ દરજી કે દાદા હું તો કહે છે કે મારો તો ધંધો દરજીનો, કપડાં બધા નસીબી આપું. મારી નાનકડી મુંબઈમાં નાનકડી ખોલી જેટલી તો દુકાનો હોય ને એટલા બધા ઉંદેડા હોય કે છે. એ દુકાનો ઉંદેડા એટલા બધા ફરતા હોય ને જો આ ઉંદેડાને હું ના મારી ના નાખું, એને નિકાલ ના કરું તો આ ઉંદેડા તો બધા કપડાં ખાઈ જાય તો હું ગ્રાહકોને શું જવાબ આપું એમ કે. એટલે મારો તો ધંધો એટલે હું તો બધા ઉંદેડાને મારી નાખું છું કે છે. દવા નાખું અને પાંજરામાં મૂકું, ગમે એમ કરી પણ એનો રસ્તો તો કરું, એ કે રહેવા ન દઉં. તો કે દાદા કે તું આવી રીતના કરું તો તને કેટલું પાપ લાગે. પણ કે હું પાંજરામાં નાખીને બહાર નાખી દઉં તો પછી બિલાડીને ખાવાનું મળે, કાકડાને ખાવાનું મળે, બધાને ખાવાનું મળે, એ પુણ્ય તો થાય છે ને કે મારાથી. તો કે ના લા એવું ના કરાય, એવું ના કરાય કે છે. પછી એને સમજાવતા એના દાદાએ આખું એનું જે એના મગજમાં જ્ઞાન હતું ભરાઈ ગયેલું કે આમાં તો ફાયદો થાય, હું તો સારું કરું છું. એ ઊંધું હતું તે દાદા એને સવળું કરી આવ્યું.
અને એને પછી એને આખી એની માન્યતા બદલી કાઢી કે આ હું કરું છે ખોટું છે, અને હવેથી હું નહીં કરું એવું એને અંદર ના જ કરવું જોઈએ એવું એને થઈ ગયું. પછી ધીમે ધીમે પછી એને પોતે બંધ તો કરી દીધું પોતાના તરફથી. એટલે આ બીજો એક પ્રશ્ન થાય છે. દાદા કહે છે કે અમે આ બીજું કશું નથી કર્યું, પણ એને જે ફિટ થઈ ગયેલું હતું જ્ઞાન, એ જ્ઞાન બદલી આલ્યું, ફેરવી આપ્યું. આમ કરવું જોઈએ એને બદલે બતાવ્યું કે ના આ કરવું આ ખોટું છે, આનાથી શું નુકસાન છે, શું આ છે તે છે, બધું સમજણ પાડી. એટલે એનું જ્ઞાન બદલાયું. પછી જેમ જ્ઞાન બદલાય એ જેટલે દાદાએ જ્ઞાન આપ્યું એ જ્ઞાન પહેલાં સાંભળનારને પ્રતીતિમાં આવે છે, ફિટ થાય છે. પ્રતીતિમાં બેસે પ્રતીતિ એ નહીં. પછી એ પ્રતીતિમાંથી ને અંદર પહેલાં અંદર તો એને હોય જ કે આ નથી કરવું, નથી કરવું, નથી કરવું. પછી ધીમે ધીમે એ જ્ઞાનમાં પરિણામતું જાય. એટલે જ્યારે જ્ઞાનમાં પરિણમીને ઊભું રહે ત્યારે એની મેળે વર્તનમાં આવે ને એ સ્ટપ થઈ જાય. હવે આમાં ઘણીવાર એવું પણ બને છે, એટલે આપણે જોઈએ કે આ આધારે એનું વ્યવસ્થિત ફર્યું, જ્ઞાનના આધારે એનું વ્યવસ્થિત ફર્યું. એટલે એમ શું આ વ્યવસ્થિત ફેરફાર થઈ શકે એવો પ્રશ્ન આવીને ઊભો રહે છે. તો આ બધું સાયન્ટિફિક છે, આખો આ પ્રોસેસ છે. એમને એમ ડાયરેક્ટ વ્યવસ્થિત એમ બદલાતું નથી. પહેલાં પ્રતીતિ બદલાય છે, એટલે અંદરથી બદલાય છે બધું. એટલે પ્રતીતિમાં એની સમજણમાં પ્રતીતિમાં ફેરફાર થાય છે. પ્રતીતિ આખું 100% થાય છે કે આ હું કરું છું એ રોંગ છે. પછી પ્રતીતિ બદલાયા પછી કરતાં કરતાં એના અનુભવમાં આવે છે. ઘણીવાર કોઈ વસ્તુનું આપણે જ્ઞાનમાં આવતું હોય તો પછી આપણે અનુભવમાં કે જ્ઞાનમાં આવતું ના હોય તો આપણે માર ખાતા જઈએ અને પાકું થતું જાય. પ્રતીતિ પાકી થતી જાય, સ્ટ્રોંગ થતી જાય. જરા હાલમ ડોલમ હોય તો એને બધે સ્થિર થતી જાય, સ્ટ્રોંગ. અનુભવ કરતા જઈએ, જેમ જેમ અનુભવ કરતા જઈએ તેમ તેમ. અને એન્ડમાં એવું થાય કે જે સ્થિર થઈ ગઈ, સ્ટ્રોંગ, પછી આપણે જોઈએ ને પછી જ્ઞાનમાં આવીને ઊભી રહે. જ્ઞાનમાં આવીને ઊભી રહે, જ્ઞાનમાં પાકું થઈ જાય, પછી વર્તનમાં આવે. એટલે આવી રીતના સ્ટેપિંગમાં આવે છે. વર્તનમાં આવે ત્યારે આપણને ફેરફાર થયેલો દેખાય. ઘણાને આપણે જોઈએ છીએ કે જ્ઞાન પછી એટલું બધું પ્રકૃતિ સ્થૂલ પ્રકૃતિમાં ફેરફાર થઈ જાય છે. ઘણા નથી થતું. વર્તનમાં ફેરફાર દેખાય છે ઘણાને, અને ઘણા નથી દેખાતું. ઘણાને ઠોકી ઠોકીને કયા કરે તોય ફેરફાર નહોતું. ઘણાને એમને એમ જ જ્ઞાન વર્તનની હાથે જ ફેરફાર થઈ જાય છે. તે શું છે? એમાં કેવું છે, દાદાએ સરસ સમજાયું છે. ફોર એક્ઝામ્પલ બ્રહ્મચર્યની બાબતમાં કે ઘણાને બધાને જ્ઞાન મળ્યા પછી બ્રહ્મચર્ય માટેનું ખબર પડે છે કે ખોટું છે, નથી કરવા જેવું, નથી કરવા જેવું. છતાં એને બ્રહ્મચર્યમાં આવી નથી શકતું, વર્તનમાં નથી આવતું. એને બ્રહ્મચર્ય અંદર છે, એને પ્રતીતિમાં છે, પણ વર્તનમાં નથી આવતું. અને ઘણાને એની મેળે સેજાસે જ વર્તનમાં આવી જાય છે. સેજાસે જ એના વર્તનમાં આવે છે. કશું કરે, સાધારણ કંઈક દાદાની વાત સાંભળી એક વાંચી હોય એમાં જ એને આવી જાય છે.
અને પેલાને ગમે એટલું કે કરે સમજાય કરે તોય નથી આવતું. તો આની પાછળ શું રહસ્ય છે? તો કે જેને વર્તનમાં આવી ગયું એને ગયા ભાવમાં ક્યાંક તો એને થોડી પ્રતીતિમાં તો બેસેલું હોય છે, અધૂરું જ્ઞાન તો હોય જ કે આ બ્રહ્મચર્ય ઊંચી વસ્તુ છે. એ પ્રતીતિ લઈને આવ્યો અને એમાં પછી આ મળી જાય એટલે પેલું પાક્કું ફિટ થઈ જાય અને એને પછી આવે તરત જ વર્તનમાં, જ્ઞાનમાં આવે વર્તનમાં. પેલાને એવું કશું નથી એટલે આને વાર લાગે. એટલે આખી આ બધું વ્યવસ્થિત પછી આવે છે, પણ જ્ઞાન તો છે જ પહેલું. જ્ઞાન પહેલું છે. એટલે દાદાએ કહ્યું છે કે આ બધું જ્ઞાન ચલાવે છે. આપણા લોકો એટલે સામાન્ય રીતે લોકો બધા જે કહે છે ને કે દુનિયા બધી ભગવાન ચલાવે છે. એટલે દાદા કહે છે કે જ્ઞાન, આત્મા, પરમાત્મા એ કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે જ્ઞાન ચલાવે છે. એટલે એક પરમાત્માને લોકો જ્ઞાન સ્વરૂપે કરીને જ્ઞાન ચલાવે છે, એટલે પરમાત્મા ચલાવે છે. એવી રીતે લઈ લે પછી એમ કહી દીધું કે આ બધું દુનિયા ભગવાન ચલાવે છે કે પરમાત્મા ચલાવે છે. એવી રીતે ઇન્ટરપ્રિટેશન કરી નાખ્યું છે. પણ હું ચોખ્ખું ના પાડું છું કે ના એવું કોઈ ભગવાન ચલાવતા જ નથી. કેમ તો કે બધા પોતાની ભાષાના ભગવાન ચલાવે છે, સમજી લે છે, મિસયુઝ થઈ જાય છે. કોઈ એક વ્યક્તિ લે છે ને એને કરતા હરતા ને બધાના ચલાવનારાને એવું બધું કલ્પનામાં બનાવીને પછી એને કરે છે. ખરેખર તે કોઈ વ્યક્તિ સ્વરૂપે નથી, પણ આ દરેકનો આત્મા એ જ પરમાત્મા એ જ કેવળ જ્ઞાન સ્વરૂપે જ છે. અને એ જ્ઞાનના આધારે દરેક પોતપોતાની રીતે ચાલે છે, એવું કહેવા માગે છે. જો કે હું પણ એવું કહું કે ભાઈ આ જ જ્ઞાન એટલે જ ભગવાન એ જ ચલાવે છે, પછી લોકો બધા પાછું જે ઊંધું સમજીને ચાલે છે ભગવાનની માટે એનું એ જ ચાલુ રહી જાય. એટલે હું મોટી ચોકડી મારું છું, ના પાડું છું કે ના ભગવાન નથી ચલાવતા. પણ આ વ્યવસ્થિત ને પહેલું મૂક્યું છે. પછી વધારે ઊંડાણથી સમજવા માટે તો કે પહેલું વ્યવસ્થિત છે ને પછી પહેલું જ્ઞાન છે ને પછી વ્યવસ્થિત છે. પેલું એક સરસ દાદાએ વાત કરી છે. આપણે જે એક જણે દાદાને પૂછ્યું કે દાદા તો પછી અંતસ્કરણમાં થાય છે એ પહેલું અંદર જ્ઞાનના આધારે થાય છે, પછી જે બહાર થાય છે એ વ્યવસ્થિતના આધારે, એવું થયું કહેવાય ને. દાદા એનો સરસ ફોડ આપે છે. જે જ્ઞાન છે એ જાગૃતિના આધારે છે. જાગૃતિ અને જ્ઞાન, અને વ્યવસ્થિત એ અજાગૃતિના આધારે. અજાગૃતિ ભાગ છે એ બધું વ્યવસ્થિત, અને જ્ઞાન એ જાગૃતિનું વાત. એટલે આવી રીતે એક બે છૂટું પાડ્યું, જુદું સેપરેટ કર્યું છે આખું. પહેલું અંદર આ છે. જ્યાં જ્યાં જાગૃતિવાળો પાઠ છે એ જ્ઞાન જ છે. પરિણામ જે છે એ વ્યવસ્થિત સર્કમસ્ટન્સીસ, સંજોગો ભેગા કરી આપે છે એ અજાગૃત. આખું વધારે ડિટેલમાં જાય ને સૂક્ષ્મમાં તો કે જેવું જ્ઞાન છે એ જ્ઞાન પ્રમાણે આ પરમાણુઓ છે એ તો જડ છે, એ અજાગ્રત પાઠ છે ને આ જ્ઞાન એ જાગ્રત પાઠ છે. એટલે આ જ્ઞાનના આધારે આ પરમાણુઓ, જાગ્રત પરમાણુ એટલે જળ પરમાણુઓ એ ચાર્જ થાય છે અને એ પ્રમાણને ગોઠવાઈ જાય છે. નિયમ છે. જેવું આ કલ્પે તેવું થઈ જાય, જેવું અંદર કલ્પના થાય બધું બહાર સાકાર મૂર્ત રૂપે સાકાર થઈ જાય છે. પરમાણુ એવી રીતે બધા ગોઠવાઈ જ જાય છે. એટલું બધું સાયન્ટિફિક છે. દાદા કહે છે ને આપણે અહીંયા ચા પીવાનો ભાવ થાય છે,
અને આસામમાં ચાવો થાય છે ક્યાં કોના ખેતરમાં ક્યાં પાકે છે, કયો ખેડૂત મજૂરી કરે છે, કયા માલિકનું ફાર્મ છે, માલિક કોણ છે, પ્રોસેસ ક્યાં થાય છે, એનું ટ્રાન્સપોર્ટ કોણ કરે છે, ને એનું ઇન્ટરનેશનલ માર્કેટિંગ કોણ કરે છે, ને ઇમ્પોર્ટ કોણ કરે છે. ને અહીં સુધી આપણા ટેબલમાં પત્ની ચા બનાવીને ગરમા ગરમ લાવે છે. કેટલા બધા સંજોગ. બીજું બધું અજાગ્રત પાઠ છે ને આપણે અહીંયાથી છે જ્ઞાન છે એ કે છે એને તરફથી આ જાય છે, ચલાવે છે જ્ઞાન કે આપણે ચા પીવા જેવી છે કે આ છે તે એ બતાડે છે રસ્તો અહીંથી. ને આ બધું કેવું ગોઠવાઈ જાય છે વ્યવસ્થિત, આવી રીતના પરમાણુઓ બધા ક્યાંથી ક્યાં ખેંચાય છે. પેલું પણ છે કે પેલું એક બીજી વાત છે ને દાદાની કે મહિનું ઇન્ડેન્ટ હોય તે પ્રમાણે બહારથી ખેંચાય છે. બીજી સરસ વાત છે દાદાની કે તમે જમવા બેસો છો તો કેવું ખાવું એ જ્ઞાન ચલાવે છે, એ જ્ઞાન બતાડે છે, એ જ્ઞાન છે એમ કે એની પાછળ. અને કેટલું ખાવું એ વ્યવસ્થિત છે. એક વાક્ય એક શબ્દ કેટલું ગુહ્યતામાં કહ્યું છે દાદાએ. બહુ ઝીણું સાયન્સ છે, એટલું બધું સૂક્ષ્મ સાયન્સ છે, મગજ કામ ના કરે આપણું. કેવું ખાવું એ જ્ઞાનના આધારે છે. અને કેટલું ખાવું એ વ્યવસ્થિત ના આધારે. એટલે આપણે તો શાંતિ થઈ ગઈ ને, ખાધે રાખો અને કુસુંબુમાં પાડે રાખે. હા એટલે શું કેવું અને શું, ક્વોલિટી અને ક્વોન્ટિટી. શું ખાવું, કેવું ખાવું એમ. નિરૂમાં તમે કહ્યું કે જ્ઞાનના આધારે કેવું ખાવું અને કેવું ખાવું અને વ્યવસ્થિતના આધારે કેટલું ખવાઈ જાય છે. અને વ્યવસ્થિત એ તમે આગળ કીધું કે અજાગૃતિ છે, તો પછી એવું ના થાય કે અજાગૃત દશામાં વધારે ખવાઈ જાય છે? એટલે જ ખવાય નહીં કેવી રીતના ખવાય. એટલે ખરેખર એટલે આ કેવું છે કે અહીંયા પોતે નક્કી કરે છે કે આ ખાવું છું, પછી કેટલું ખાવામાં નથી ચાલતું એનું, કેટલું ખાવામાં એનું નથી, આ ખાવું છે એ ચાલે છે એનું, આ નથી ખાવું હે ચલાવે છે. આ કેટલું ખાવું ને કેટલું ના ખાવું એમાં કોઈ પ્રમાણ નથી, કોઈ કંટ્રોલ નથી, કશું નથી. આપણે રોજ ખાતા હોય તોય તમે માપો ને કંઈક મિલીગ્રામ, કેટલા મિલીગ્રામ રોજ વધઘટ થાય છે એટલું કંઈક આપણે ગણીએ છીએ. એક્ઝેક્ટ વ્યવસ્થિત તો પરમાણુનો હિસાબ છે, કેટલું એક્ઝેક્ટનેસ છે. એટલે આખું બે વસ્તુ આખી જુદી પડે છે. પેલું આખું જળ ભાગ છે ને આ આપણે મમ્મી બે અહંકારનું ને એટલે મિશ્ર ચેતનનું મય આવે છે. આ જ્ઞાન એટલે આ બધું મૂળ જ્ઞાન આત્માની વાત નથી, મૂળ આત્માની વાત નહીં, પણ પછી વ્યવહારમાં આવી ગયેલા એની વાત છે, મિશ્ર ચેતનની વાત છે. મૂળ આત્માનું જ આ જ્ઞાન આવેલું છે, મૂળથી આવેલું છે જ્ઞાન, તો બધું મૂળમાંથી જ આવ્યું, પણ આ અહંકાર થ્રુ આવ્યું છે એટલે બધું મિશ્ર ચેતન થઈ ગયું. એટલે પ્રતિષ્ઠિત આત્મા કહો કે છે કોઈ. પણ ત્યાં એટલે દાદાએ સરસ કહ્યું છે કે આખા જગતનું અધિષ્ઠાન જ્ઞાન છે એમ કે છે. છેલ્લે આ વાત કરીશ. પછી પ્રશ્ન દાદા તમે પ્રતિષ્ઠિત આત્માને અધિષ્ઠાન કયો છે ને અધિષ્ઠાન, તો કે એ કહે છે કે બાળ ભાષામાં આપણે એવું કહેવું પડે કે છે, પણ ખરેખર એક્ઝેક્ટ જ્ઞાન ભાષામાં તો જ્ઞાન જ ચલાવે છે. જ્ઞાનના આધારે બધું ઊભું થઈ જાય છે, બધું આખું.
પણ ત્યાં ઓલું વધારે ખવાઈ જાય. ત્યાં એક સાઈડે જ્ઞાન છે કે લુપ્તપણું કરવું છે, લુપ્તપણું નથી કરવું, સોરી. તો ત્યાં એનું જ્ઞાન વધારે ખવાઈ જાય છે, તો એનું અદ્ભુત જ્ઞાન છે ને, કારણ ખબર છે કે ઓવર ઇટ નથી કરવાનું, પણ ત્યાં પછી અહંકારને લીધે એનો ધક્કો વાગે છે. ના, એટલે આ કેવું છે કે આ જે બધું છે ને આપણી પાસે આ જ્ઞાન નથી, આ એટલે પ્રતીતિ રૂપે છે. લુપ્તપણું ના કરીએ ને સમરસી ખોરાક લઈએ ને આ બધું છે ખરું, પણ પ્રતીતિ રૂપે છે, હજુ જ્ઞાનમાં નથી પરિણામ આવ્યું. અને બધા વિઝનથી નથી દેખાયું. જેમ પેલું આપણે નાના છોકરાને કહીએ ને કે આમાં પોઈઝન છે, આ બોટલમાં પોઈઝન છે, ના પીવાય. આ જ્ઞાન આપણે એને આપીએ છીએ, પણ એને એ જ્ઞાન રૂપે નથી પરિણમતું. કેટલું નાનું છે એટલે એને તો પ્રતીતિ રૂપે નથી રહેતું. શું રે કદાચ કોક જરાક વધારે હોય હું સમજણું તો એને પ્રતીતિ રૂપે રહે, પણ જો એ જ્ઞાન રૂપે ના રહે એટલે એ ઠેકાણું નહીં એનું. એટલે પછી એટલે બધા એંગલથી એને ક્લિયર કરવું પડે. એટલે પ્રતીતિ 360 ડિગ્રીનું ફૂલ દર્શન છે ને, પ્રતીતિ એટલે દર્શન ફૂલ થાય. પણ પછી જ્ઞાનમાં નથી આવતું. જ્ઞાનમાં આવવા માટે એને પાછું બધા એંગલથી એને બતાડવું પડે, સમજાવવું પડે, ફિટ કરાવવું પડે કે ભાઈ પોઈઝન એટલે શું, પોઈઝન એ પીવાથી શું થાય, મરી જવાય એટલે શું. તો પછી બતાડવું પડે કે પાડોશમાં કાકા મરી ગયા હતા, પછી બધા કે ગયા ભગવાનને ઘેર ગયા, લઈ ગયા, માળી નાખ્યા ને ફરી પાછા ક્યારેય નહીં આવે. જો આવ્યા પાછા ક્યારે 15 દાડા થયા તો એનું ન મરી ગયા. તું આપીશ તો તું તારું આવું થશે. તારે કંઈક એને ક્લિક થાય કે હો આ ના પીવાય, સમજાય છે ને. એટલે આવી રીતનું આપણી પાસે આ બધું છે ખરું, પણ હજુ પૂરેપૂરું ઓલ વિઝન ઓલ એંગલથી નથી ફિટ થયેલું, એટલે પાછું લોચો પડી જાય છે. પ્રતીતિમાં છે પણ આખું વિઝન એટલે જ્ઞાનમાં નથી પૂરેપૂરું. એટલે આ જ્ઞાનનો આવો પ્રોબ્લેમ થાય છે. એટલે આપણે આ કહ્યું ને તારે બીજું કશું કરવા નથી, આને જ પાકું કરો મજબૂત કર્યા કરો કરતાં એની વેળે આવીને ઊભું રહેશે. બીજો તો કોઈ રસ્તો જ નથી. કરતા પણ થઈને કરવાની તો વાત છે જ નહીં. સમજ કર્યા કરો, અને બધા એંગલથી બતાડ્યા કરો બધી રીતે, તો એમ તેમ એને ફિટ થતું જાય. પછી કોઈ ગેડ બેસે ક્લિક થઈ ગયું બરાબર, પછી ખસે નહીં, પછી વર્તનમાં આવે. શું કહે છે કમલ? નિરૂમા, જય સચ્ચિદાનંદ. હા બોલ. જ્ઞાનથી અજ્ઞાન ઊભું થયેલું છે, અને અજ્ઞાન જવાથી પાછું જ્ઞાન એના એ જ મૂળ સ્વરૂપે રહે છે. એટલે અજ્ઞાન એટલે શું છે? આમાંથી આમ એવું ટ્રાન્સફર થતું નથી, પણ અજ્ઞાન એ જ્ઞાનનું વિશેષ પરિણામ છે. વિશેષ પરિણામથી અજ્ઞાન ઊભું થયું છે. અથવા તો બીજા આપણે સાદી ભાષામાં કહીએ તો આ લાઇટ સીધું આવે છે ને બદલે આ વચ્ચે છત્રી ધરી છે, એટલે સીધું આને બદલે કંઈક ફેરફાર થઈને આવે છે. એવું અજ્ઞાન એ આ વચ્ચે અહંકારની છત્રી છે એટલે ફેરફાર થઈને આવ્યું. એટલે સીધું આવ્યું હોય એ જ્ઞાન છે, અને આ વચ્ચે અહંકાર થઈને આવ્યું છે, અહંકારની છત્રીમાં થઈને આવ્યું એ અજ્ઞાન થઈ ગયું. એટલે અવિનાશી વસ્તુ દેખાડે, અને પેલું ડાયરેક્ટ છે તો અવિનાશીને. નિરૂમા, હવે વચ્ચેથી છત્રી કાઢી લીધી તો ડાયરેક્ટ રિયલ આપણે એ જ કરીએ છીએ ને. છત્રી નીકળતી નહીં પણ એને કોણા પાડ કરીએ છીએ, એટલે ડાયરેક્ટ આવે. આખું કોણા પાડેલું આખી ફાડીને
કપડાનો ચૂરે ચૂરો થઈ જાય, નામો નિશાન ના રહે કપડાનો, ત્યારે ફૂલ લાઇટ આવે. કેવળ જ્ઞાન. નિરૂમા, એ જ પૂછવું હતું કે આપણે જ્ઞાનના આધારે બધું ઊભું થાય છે, તો એ જ્ઞાન શેના આધારે આપણને હોય છે? લાઈક આપણે એવું લઈને આવીએ છીએ? આત્માનું જ્ઞાન છે મૂળ તો. નહીં, સપોઝ આપણે એક્ઝામ્પલ આપતા હતા ને ખાવાનાનો, કે આપણા જ્ઞાનના આધારે આપણે ક્વોલિટી ચૂઝ કરીએ જ્ઞાન તો આ પછી આ લોક સંજ્ઞાથી ભેગું થાય છે આપણને. એ આપણા અંદર એવું લઈને જ આવીએ છીએ પહેલેથી ડેવલપમેન્ટ લઈને આવ્યા હોય, પછી પાછું અહીંયા બધા લોકો આપે, આપણને આપે આજુબાજુ વાળા. કે આપણે સપોઝ આપણે એવું લઈને જ આવ્યા હોય કે આવું ના ખાવું જોઈએ, લાઈક છે કે મીઠ ના ખવાય, એવું આપણે જ્ઞાન લઈને જ આવ્યા છે. તો એ જ્ઞાન આપણે કયા જ્ઞાનના આધારે આપણે જ્ઞાન લઈને આવ્યા છે, અથવા તો સાંભળ્યું છે, વાંચ્યું છે, કે આપણને આપવામાં આવ્યું છે, અથવા પૂર્વનું લઈને આવેલા છે, ગમે તે આધારે. પણ એના આધારે કેટલાકને એવું જ્ઞાન હોય કે મીઠ ખાવું જોઈએ, આપણે લઈને આવ્યા છે ના ખાવું જોઈએ. કેટલાક તો એવું જ્ઞાન લઈ આવે કે મરેલા ઢોરનું ખવાય. તો એને પછી એવા સંજોગ, એ જ્ઞાનના આધારે એને સંજોગ મળે છે. એવા લોકો એવા અમુક કોમમાં ખાતા હોય છે મરેલા ઢોરનું, પછી એ કોમમાં એને જન્મ મળે, એમાં ત્યાં ખાવા પીવાનું એ બધું ખાવાનું ચાલુ રહે. કેટલાકને એમ કે મરેલ ના ખવાય પણ મારીને ખવાય, તો પછી એવા સંજોગ ભેગા થાય. એટલે આપણે પહેલાનું લઈને આવીએ છીએ, આગલા જન્મનું જ્ઞાન, કારણ કે અમુક તો આપણને શીખવાડી પણ અમુક તો લઈને આવ્યા હોય ને, 20 રૂપિયા લઈને આવ્યા હોય ને, પછી એને આ સંજોગો મળે આપણને. અને તમે પકડી લો તો પછી કે પછી એમાં ખરું કશું એ પુરુષાર્થમાં આવે. સપોઝ આપણું અમુક જ્ઞાન લઈને આવ્યા છે આપણે, અને પછી એવો સંજોગ ભેગો થાય આપણને, અને આપણે પકડી લઈએ તો એ બાજુ ચાલવા મળે સાચા રસ્તે. અને જો બીજું કંઈ પુરુષાર્થ થાય ને, અજ્ઞાન દશામાં પુરુષાર્થ તો છે ને, ભ્રાંત પુરુષાર્થ ચાલે. એને પણ પાછું જો કોઈ જ્ઞાન ફેરવી હાલે ના ખવાય, તો પાછું એનું એ પ્રતીતિમાંથી જ્ઞાનમાં આવીને પછી પાછું વર્તનમાં આવે, બંધ થઈ જાય. કેટલાકને ના થાય, પ્રતીતિમાં હોય પણ વર્તનમાં ના આવે. પેલી વાત કરીને સિદ્ધાંતથી વાર લાગે થોડું, પણ આવે ખરું. અત્યારે આ ભગવાન આવે તો નેક્સ્ટ લાઈફમાં આવે. જય સચ્ચિદાનંદ. નિરૂમા, ખાવાની વાત આવે છે તો જ્ઞાન હાજર થાય છે કે આટલું ખાવું જોઈએ, આમ ખાવું જોઈએ, થોડું ખાવું જોઈએ, એવી રીતે પછી અજાગૃતિમાં સ્લીપ થઈ જઈએ છીએ અને અક્રાંતિયાની જેમ આમ ખાખા કરીએ છીએ, અને પાછું ટેકા જ્ઞાન કે આપણું જ્ઞાન હાજર થાય છે. એમાં ખાસ કરીને ગુરુ પૂર્ણિમામાં તો જલસા જ હોય. એને ભાવતું મન ખેંચી જાય છે અને ખ્યાલ જ નથી રહેતો જરા પણ. તો પછી આ જ્ઞાન ચલાવે એ કેવી રીતે થશે પોતાની મેળે? જ્ઞાનમાં હજુ જ્ઞાનમાં આવ્યા નથી, પ્રતીતિમાં છે, પ્રતીતિ સુધી જ છું. આ વળી ખબર પડે કે અરે ક્યાં વયા ગયા, કેવી રીતે ખાતા. પણ આ પેલું કહ્યું નહીં તમને, જ્ઞાન તમને શું શું ખાવું એ તમારે આ ટેબલ પર બધું મૂક્યું હોય ને તરત નક્કી કરે. હા, લાડુ ખાઈએ ફર્સ્ટ ક્લાસ છે, ખસખસ બસખસ બધું, ચુરમાલના લાડુ. ત્યારે એમ પણ બતાવે કે આટલું ખાઓ, ઓછું ખાઓ, આમ કરો, પણ વળી પાછું એ વ્યવસ્થિત પાછું એ ખેંચી જાય પરમાણુ, નક્કી કરે. હા, એ પછી ખાય એટલું જ. હા, તો એ જ ખાય, એટલું નહીં, એ ખાય. લાડુ કે તો લાડુ જ ખાય, છોડે નહીં. નક્કી કર્યું ને લાડુ ખાવો છે તો પછી છોડે નહીં. એ શું છે? એ અજ્ઞાન છે, જ્ઞાનને આધારે છે. એટલે હા, જ્ઞાનના અને પેલું વ્યવસ્થિતના આધારે છે. એટલે નિરૂમા, આજે આ પછી જ્ઞાનમાં પરિણામશે એમ કે ધીરે ધીરે પ્રતીતિમાંથી જ્યારે આવી જાય ને ત્યાર પછી આ વ્યવસ્થિત પાછું બદલાય. ક્યારે? તો કે આપણે શું શું ખાવું એનું જ્ઞાન લીધું છે, પણ કેટલું ખાવું એનું પાકું કરી નથી આવ્યા. હવે કરીએ છીએ. એ કરતાં કરતાં પછી એ એમ આવે ત્યારે પછી એ પ્રતીતિમાંથી જ્ઞાનમાં આવે ને ત્યાર પછી વર્તનમાં આવશે. પછી પ્રમાણ આપણે બધાને દીપકભાઈ જેવું થઈ જશે. જય સચ્ચિદાનંદ. સાંભળે છે
બાપ રે દીપકનું તો એમાંય જ્યારે મારાથી થોડોક વિલો થયો 2-3 મહિના અમેરિકા ઇંગ્લેન્ડ આવ્યો ને તો છૂટ મળી ગઈ એને રીતે પ્રમાણ ખાવાની. એટલે એટલું બધું ઓવર કરી નાખે એ, આવો હુકઈને પાત્રા જેવો થઈને આવે. પછી સંજય કે ને દીપકભાઈ તમે આ જાઓ તો તમારું શૂટિંગમાં તમારું મોડું સારું નહીં દેખાતું, ટીવીમાં તમે બહુ નાના દેખાઓ છો, એટલા યંગ લાગો છો, છોકરા જેવા લાગો છો, પછી ટીવીમાં છોકરીઓ જોઈને મરી પડે છે. એક તો હેન્ડસમ છે, પછી ગાલમાં ડિમ્પલ છે, આના ભાઈ યંગ દેખાય એટલે શું. પછી આત્માની એવી વાતો કરે ને એટલો સૌમ્ય લાગે, એટલો ઠંડો ને સૌમ્ય લાગે ને, એટલે જે છોકરીઓના વર તીખા ભમરા જેવા હોય ને એ તો મોહી પડે. આ બહુ નહીં તો આવતા બહુમાં આવો વર હોય તો સારું, એવું તો જય સચ્ચિદાનંદ રૂપા. એટલે જરા ગયડો દેખાયો થા. જય સચ્ચિદાનંદ નિરૂમા. હા ક્યાં છે? સહી. હા બોલો. તમે જે જ્ઞાન પ્રતીતિથી જ્ઞાનમાં જે પ્રોગ્રેસ થાય એની વાત કરતા હતા ને, જે આપણે ખરાબ કામ કરીએ તો વ્યવસ્થિત કહેવાય, અજ્ઞાનતાને કારણે જે આપણે ખરાબ કામ કરીએ. તો જ્યારે આપણે જાણતા અજાણતા ખરાબ કામ કર્યું હોય અને આપણે પછી પ્રતિક્રમણ કરીએ જેથી આપણી જાગૃતિ વધે કે આ કામ બીજી વાર ન થવું જોઈએ, તો પ્રતિક્રમણ કરવાથી આ જે પ્રોગ્રેસ છે પ્રતીતિથી જ્ઞાનથી વર્તનમાં આવવાનો, એનો પ્રોગ્રેસ વધે ખરો? ચોક્કસ. એ જ લાઈન ઉપર ગયા ને આપણે, ખોટું છે ને નથી કરવું, એ લાઈન ઉપર ગયા. પ્રતીતિ ફેરફાર કરી, નિશ્ચય બદલ્યો, જ્ઞાન બદલ્યું. જ્ઞાન બદલ્યું ત્યારે તો પ્રતિક્રમણ ચાલુ થયા. એટલે પ્રતિક્રમણ એક કેટલિસ્ટ બની શકે આ પ્રોગ્રેસ માટે? ના, એ તો મુખ્ય વસ્તુ છે, કેટેલિસ્ટ નહીં, પોતે કરનારો છે. ફેરફાર કરવા માટે મોટું નિમિત્ત છે પ્રતિક્રમણ. આખો અભિપ્રાય બદલી કાઢે છે આપણો. પછી જેટલા પાવરફુલ તમારું પ્રતિક્રમણ થાય એટલું એનું રિઝલ્ટ તમને કંઈક મળે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ રૂપા. આપણે ખાસ કરીને ધૂન હોય 24 કલાકની, કાં તો આવી રીતે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ હોય ત્યારે બધા મહાત્મા એક કે તમે આ ખાધું, આ સરસ છે, ચાખજો, આ ખાજો, એમ કરીને આપણું મન પછી લલચાય ને બધું જ લેવા માટે એ કરીએ. તો ત્યારે કેવી રીતે જાગૃતિ રાખવાની? આ 5 દાડા ખાઈ પીને મજા કરો, પછી ઘેર આ જ કરવાનું છે. ડાયટ જાતે બનાવીને ખાવાનું છે, કેટલું બનાવવાના છે ને કેટલું ખાવાના, ખાઈ પીને કરો જલસા. આહારીને કહી દેવાનું ફર્સ્ટ ક્લાસ ખાવાનું છે, ખાઓ, પછી ઘેર જઈને તમે કરજો બધું. નિરૂમા, તમે જે કહો છો કે આ જ્ઞાનને આધારે વ્યવસ્થિત બદલાય છે, પણ રિયલી સાયન્સમાં જઈએ, મારી સમજણ કરેક્ટ હોય તો રિયલી વ્યવસ્થિત બદલાતું નથી, પણ આ એક સંજોગ હતો વ્યવસ્થિતમાં, એટલે આ વ્યવસ્થિત બદલાતું લાગે છે, પણ ઇનફેક્ટ તો એ પણ વ્યવસ્થિતમાં જ છે ને. હા, આ પ્રોસેસમાં છે, આખું પ્રોસેસ છે. હા, એટલે વ્યવસ્થિત બદલાતું નથી, પણ આપણું જ્ઞાન બદલાય છે ત્યારે વ્યવસ્થિતના સંજોગો આપણું એટલે આવી રીતે રિઝલ્ટ આવે છે એનું. આવા જ્ઞાનના આધારે આવું રિઝલ્ટ આવે છે એનું. એટલે આ વ્યવસ્થિત જ છે. હા, એ વ્યવસ્થિત જ છે ને, એટલે વ્યવસ્થિત બદલાતું આપણને એપરન્ટલી એવું લાગે. રસ, ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. ઇટ્સ નોટ રિયલી સો, પણ આપણને લાગે જો આ જ્ઞાન બદલ્યું એટલે આ બદલ્યું. એપરન્ટલી લાગે. નિરૂબેન, મારો એક સવાલ છે. પણ પરિણામ જે છે એ પરિણામ ચેન્જ જ આવે છે. એટલે આપણે કહે છે વ્યવસ્થિત બદલાયું, પણ આ પ્રોસેસમાં જોઈએ ને તો આ પ્રોસેસ આખું પ્રતીતિ બદલાય છે, પછી જ્ઞાન બદલાય છે, એટલે આખા એમ ધાડ કરી નથી ચેન્જ થઈ જતું.
અને એ પાછું પેલું આગલા ભાવનું હોય, આ ભાવનું હોય, બધું હોય ત્યારે આવીને ઊભું રહે. આગલા ભાવનું ના હોય તો અત્યારે અહીંયા ના થાય કરશું. એ બધું વ્યવસ્થિત છે. પણ આ સિદ્ધાંત જે છે એ જે જ્ઞાન લીધેલા છે એના માટે લાગુ પડે છે ને? વ્યવસ્થિત તો આખું આપણે આજે એનાલિસિસ બધું વ્યવસ્થિત જ્ઞાન માટેના લોકોનું જ છે ને. બીજા બધા તો આ કશું કહેવાય નહીં ને, એમને સમજણ પડે નહીં. એમને માટે તો આપણે કંઈક એકદમ પુરુષાર્થ કરો, પોઝિટિવ રહો, પ્રતિક્રમણ કરો, પાછા વળો, નિશ્ચય કરો. એ તો અહંકારે કરીને જ કરવાના છે ને. જ્ઞાનથી તો ખબર જ ના પડે, પણ એ ક્રમિકમાં આ રીતે જ હોય છે અને એ જ રીતે આગળ વધે છે. અહંકારને કાપતા અહંકારે કરીને જ થાય, ત્યાં જ્ઞાનથી ના થાય. એટલે જ્ઞાન લીધા પછી જ આપણું આ જ્ઞાન ચલાવે છે પણ ત્યારે જ વપરાય છે અને વ્યવસ્થિત પણ ત્યારે જ વપરાય છે. જ્ઞાન ચલાવે છે પ્લસ આ વ્યવસ્થિત શબ્દ. એકચ્યુઅલી આપણે તો વ્યવસ્થિતને જ વાપરવાનું છે. આજ્ઞા છે આપણી, તો વધારે ડીપમાં સમજવા માટે આ જ્ઞાન જાણવાનું છે. આ જ્ઞાનને ઉપયોગમાં કેમનું કરશો તમે? એટલે જ્ઞાન જાણો તમે, અને વ્યવહારમાં પ્રેક્ટિકલમાં તો વ્યવસ્થિતનું જ્ઞાન વાપરવાનું છે ને. એ આજ્ઞા સ્વરૂપે આપેલું છે, માટે આજ્ઞા એ જ વાપરવાની છે આપણે. આ તો હકીકત કેવું છે આ જ્ઞાન, કેવી રીતના બધું થતું હોય છે, અંદર શું ચાલતું હોય છે, આ બધું એનાલિસિસ દાદાએ કરીને મૂક્યું છે તે આપણે જાણો. અને એ અનુભવમાં આવશે આપણને, દાદાએ જેવું અનુભવ્યું એવું આપણને આવશે, એવી સ્ટેજ આવશે ત્યારે. એમાં આ એક્ઝામ્પલ જે છે આપણું જ્ઞાન ચલાવે છે એ ત્યાં બહુ કામ લાગે છે. સપોઝ કોઈ વ્યક્તિ હોય, આપણો વ્યૂ પોઈન્ટ કોઈ સમજતું ના હોય, તો હું કોઈનું વ્યૂ પોઈન્ટ ના સમજતો હોઉં, તો પેલું આ પ્રેક્ટિકલ બહુ કામ લાગે છે કે ભાઈ આનું જ્ઞાન આ પ્રમાણેનું ચલાવે છે નિર્માણનું, એટલે એની સમજણ એ પ્રમાણે જ છે. જ્યારે એનું જ્ઞાન બદલાશે ત્યારે એનું વ્યવસ્થિત આખું ચેન્જ થશે બધું. એટલે પછી એની દ્રષ્ટિ એ વ્યક્તિ ઉપર ના હોય, પણ એની જે સમજણ છે, એનું જે જ્ઞાન જે છે એના ઉપર એમાં દ્રષ્ટિ જતી રહે પછી. તો એ પછી એના માટે જે દોષિત ભાવ હોય એ ત્યાં નીકળી જાય એમાં. પછી એવી રીતે એને યુઝમાં લઈએ તો વધારે નહીં એના માટે. એ જે રીતે ફિટ કરવું એટલું કરાય, જેને જે રીતે થતું હોય કરો. પછી બીજું એમાં બીજું પેલું આવે છે ને, એમાં સપોઝ આપણે કહીએ છીએ કે આપણે દાદાને મળ્યા નિર્મા, તો એ મળ્યા નિર્મા એ તો વ્યવસ્થિતના આધારે મળ્યા ને આપણે. હવે એમાં ક્યાં જ્ઞાન હતું મારી પાસે? એવું જ્ઞાન હતું જ નહીં કે દાદાને મળ્યું કે ભેગો થાઉં કે. આ તો બધા મહાત્માઓ જે છે કંઈક સંજોગ ભેગો થઈ ગયો અને ત્યાં વ્યવસ્થિત ચલાવે. ત્યાં જ્ઞાન ચલાવે કેવી રીતે આવે નિર્મા? એ આ જે ભેગા થયા ને દાદા મળ્યા એ વ્યવસ્થિત, એટલે પુણ્યાનુબંધી ઉદય આવ્યો એ વ્યવસ્થિત જ છે. પણ એમાં આટલું બધું પુણ્યાનુબંધી પુણ્ય ભેગું થયેલું ત્યારે આ વ્યવસ્થિત એનું ઊભું રહ્યું ફળ રૂપે, એન્ડ રિઝલ્ટ રૂપે. પણ એ પુણ્યાનુબંધી પુણ્ય ભેગું કઈ રીતના થયું? તો કેવું એવું કે પાટલા બહુમાં એવું એને નક્કી કરતો કેટલા અવતારોથી આવ્યો હોય, ભાવ કરતો આવ્યો હોય, ઝંખના કરતો આવ્યો કે મારે છૂટવું જ છે, મોક્ષે જ જવું છે, અને મારા જીવનમાં જે કંઈ હોય મારે બધું આત્મા માટે જ કરવું છે, મોક્ષ માટે જ કરવું છે, એવું નક્કી કરતો આવ્યો હોય ત્યારે એને છે તો આ જે કંઈ એનું બધું પુણ્ય ભેગું થયેલું હોય એ આત્મા માટે એનું વપરાય, એ હેતુ માટે એનું કલેક્ટ થયું હોય ને પછી આ ભાવમાં એ હેતુ માટે વપરાય અને એના આધારે વ્યવસ્થિત આવે કે એને આ જ્ઞાનીના સંજોગ ભેગા થાય, જ્ઞાનનો સંજોગ ભેગો થાય બધું. અને પછી એટલે જ્ઞાન તો એને કેટલા અવતારોથી ભેગું કરતો આવ્યો હોય. મોક્ષે જવાનું છે, છૂટવું છે, એ જ્ઞાન જ છે ને. અને ટાઈમિંગ જે છે એ પુણ્યના આધારે પછી એની એ બધું વ્યવસ્થિત થાય. પુણ્ય બે પાકે ત્યારે બધું વ્યવસ્થિત બધા સંજોગો ભેગા થાય. પેલું સમ્યક બુદ્ધિમાં હોય એ જ જ્ઞાન ચલાવે છે. એ સમ્યક બુદ્ધિ સમ્યક લઈને આવેલો હોય કોઈ વ્યક્તિ, તો એમાં ને આમાં શું ફરક પડે? જ્ઞાન બુદ્ધિ એ જ્ઞાન જ છે ને, બુદ્ધિજન્ય જ્ઞાન એ અજ્ઞાન જ્ઞાન એટલે ઇનડાયરેક્ટ જ્ઞાન છે એ બુદ્ધિ. પછી એમાં કોઈ ભૂલ કરતો હોઉં અને મારી ભૂલ રિપીટ થયા જ કરતી હોય, હું માર ખાતો હોઉં અને છતાં પેલી ભૂલ રિપીટ થયા કરતી હોય. હવે માર ખાઉં તે વખતે મને જ્ઞાન તો મને મળે જ છે મને, તો હવે જો મને જ્ઞાન એકવાર મળી ગયું હોય તો પછી એ સ્ટોપ કેમ નથી થતું? એ કયા આધારે પેલું રિપીટ થયા કરે છે? એટલે હજુ એ પાક્કી પ્રતીતિ નથી થઈ.
એ જ્ઞાન જે છે એ હજુ પ્રતીતિ રૂપે છે. એ 100% પ્રતીતિ થાય તો એ જ્ઞાનમાં પરિણામે અને પછી એ વર્તનમાં આવે. એટલે આમ માર પડે છે પણ પાછો અડધો પડધો માર પડતો હોય ને એટલે પાછું મોં ફરી વળે, એટલે પાછી પેલું પડદો પડી જાય એને. અને જબરજસ્ત એવો માર પડ્યો હોય ને, બાકી જિંદગી ભૂલાય ના એવો, તો એ પછી કેડમાં આવી જાય, પાકું થઈ જાય, પછી એ ભૂલ ના કરે પાછું. પણ આ મોહ ફરી વળે છે ને એટલે પાછું થઈ જાય છે. મોહ છે, આવરી નાખે છે. એ સમજનો પાર્ટ થયો ને એમાં. તો પછી એ ફર્સ્ટ પાર્ટમાં સમજ પ્રતીતિ એટલે તો એટલે સમજ અને પછી જ્ઞાનનું ડિફરન્ટ પાછું થઈ ગયું ત્યાં પાછું. એ સમજ ચલાવે છે, દર્શન થયું હોય, અને આ જ્ઞાન થયું. જ્ઞાન થયું, દર્શન એટલે પ્રતીતિ, જ્ઞાન એટલે અનુભવ, અને પછી છે તો ચારિત્ર એટલે વર્તનમાં આવે. નીરુબેન, આજે આ વિષય ઉપર તમે જે શરૂઆતમાં સમજાવ્યું એના ઉપરથી એવો અનુભવ થયો કે અત્યાર સુધી આજે બધા ક્લાસો અમે ભરેલા 10-11 વર્ષથી આ ક્લાસ ભરતા હતા, પણ દાદા કેટલા મહાન વિજ્ઞાની છે આજે સમજાયું કે આ વ્યવસ્થિતનું જ્ઞાન દર વર્ષે જુદું જુદું ફોડ પડે અને સાચી રીતે સમજાતું થયું. એટલે શરૂઆતમાં એવું લાગે કે આને વ્યવસ્થિત કહેવાય, પછી જ્યારે નવા ફોડ પડે ત્યારે થાય કે ઓહો, આ દાદાએ તો વ્યવસ્થિત આને કીધું છે. જેમ ઊંડા આપણે ઉતરતા જઈએ, આજે એટલી ઊંડાણથી સમજમાં આવ્યું, કેટલા તાળાઓ મળ્યા, અને આજે એમ થયું કે આ વ્યવસ્થિતનો પહેલાં મને એમ શરૂઆતમાં કોન્ટ્રાડિક્શન લાગ્યું કે વ્યવસ્થિત છે એ જ્ઞાન પછી કેમ મૂક્યું. શરૂઆતમાં કોન્ટ્રાડિક્શન થયું કે વ્યવસ્થિત બદલે છે પણ જ્ઞાન છે એ એક તો એવિડન્સ તરીકે હોવું જોઈએ. પણ જ્યારે આપણે આગળ આપણે સમજાવ્યું એના અમુક 2-3 દાખલાઓ પછી એવું સમજાયું વેરી ક્લિયરલી. પછી શિરીષભાઈ જે સવાલ પૂછ્યો અને એનો જે આપણે સવાલનો જવાબ આપ્યો એના ઉપરથી ફરી પાછા તાળા મળ્યા. આ બધા તાળા મળી અને એમ જ પાક્કું થઈ ગયું કે આ તમે જે સમજાવ્યું બરાબર સમજાઈ ગયું હવે. અને ત્યાર પછી એક મનમાં એવું પણ થયું કે હજી આનાથી પણ કાંઈ આગળ છે બાકી, કે પછી દાદા આ ધીમે ધીમે ચાવી ટાઈટ કરતા કરતા આગળ લેતા જાય છે. હજુ તો કેવળ જ્ઞાન સુધી જવાનું છે, વધીરા ના થાવ, ઘણું ઘણું આગળ છે. તો એના 2-3 આપણે તમે જે મને સમજાવતા ત્યારે 2-3 મનમાં આવા એક્ઝામ્પલ સૂઝેલા. જો રજા આપો તો વાત કરું, નહીંતર પછી બીજાને ટાઈમ આપીએ. આપણે પેલો ચાનો આસામનો દાખલો આપ્યો, એના ઉપરથી મને આવું થયું કે આપણે જે આ કમ્પ્યુટરની અંદર જે વસ્તુ ઘણી થાય છે રિમોટલી, આપણે વાયરલેસથી થાય છે. ઘણી વખત આપણે આ જોઈએ છીએ કે ચંદ્ર ઉપર જ્યારે આ લોકો યા બધા સાધનો મોકલે છે, સેટેલાઇટને આ તે બધું, એ અહીંયા બેઠા બેઠા આપણે કરી શકીએ છીએ. એ જ્ઞાન છે ને, અગાઉથી બધી વસ્તુ પ્રોગ્રામ કરે, એટલે સ્થૂળ જ્ઞાન છે પણ જ્ઞાન છે. આ સૂક્ષ્મ લેવલની વસ્તુ છે. પહેલી વસ્તુ આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ એવી છે, પણ આ સ્થૂળ વસ્તુ એટલે એમ કે જ્યારે વિજ્ઞાની આવી રીતે આપણને ફોડ પાડે ત્યારે સમજાય. પણ આ પણ જ્ઞાનને લીધે જ એ બધું થાય છે ને. જો જ્ઞાન ના હોત તો એ વસ્તુ કામ ના કરત. તારા બાપા બહુ સમજી ગયા, તારું શું થશે? હે તું નહીં સમજતો કે નહીં સમજતા? મમ્મી શું કહે છે? બોલ મમ્મી, તું શું કહે છે? નીરુમાં કે બરાબર. હું તો કહું છું એ તો બધું બહુ સમજે છે, તું ઓછું સમજે છે. સાચી વાત છે. નીરુબેન,
જયભાઈ જે વાત કરી જેમાં જ્ઞાન કરવું પડે, તો મને જેટલી સમજ છે જ્ઞાન કરવું પડે એ વાત જ નથી. હા, જ્ઞાન કરવાની જ વસ્તુ જ નથી. જ્ઞાન ચલાવે છે એવું કહ્યું આપણે. જ્ઞાન ચલાવે છે, જ્ઞાન કરવું પડે ને જ્ઞાન ચલાવે છે. એટલે આ બધું ચાલી રહ્યું છે જગતમાં. એટલે આપણે બધાનું આ બધું ચાલી રહ્યું છે એ બધું જ્ઞાનના આધારે ચાલી રહ્યું છે. મને મૂળ કારણ જ્ઞાન છે. તો શું કહેવું છે તમારે? આજે જરા સમજમાં ફેર હતી મને કે એ કરવાની વાત કરતા હતા, તો જ્યાં કરવાનું આવે તો એ જ્ઞાન ના થાય, એ તો રિલેટિવ જ્ઞાન થઈ જાય. ના ના, કરવાની વાત જ નથી આવી. જ્ઞાનના આધારે બધું ચાલે છે. જ્ઞાન એટલે જગતનું અધિષ્ઠાન એટલે એનો આધાર જ્ઞાન છે એમ કે છે. જેવું જ્ઞાન હશે એ પ્રમાણે ચાલશે ને. તમારી પાસે એરપોર્ટનું જે ડિરેક્શન હશે એ ડિરેક્શન પ્રમાણે ચાલશે. ઊંધું હશે તો ઊંધું ચાલશો, સીધું હશે સીધું ચાલશો. એ ઊંધું છે જ્ઞાન, એને મિથ્યાત્વ જ્ઞાન કહ્યું. સીધું લઈ જાય એ સમ્યક જ્ઞાન. તો આપણને દોરે છે કોણ? જ્ઞાન જ દોરે છે. જ્ઞાન છે. પછી પરિણામ જે આપણે દેખાય છે એ વ્યવસ્થિત છે, એ પરિણામ છે. જ્ઞાન કરતું કરાવતું નથી, એટલે કરતું નથી કશું, પણ જ્ઞાન જે બતાડે છે એના આધારે થાય છે બધું. જ્ઞાન એ ક્રિયા નથી. જ્ઞાન ક્રિયા નથી, માત્ર ક્રિયાવાળું જ્ઞાન અને ક્રિયા માત્ર પરસત્તા છે. અને આ ક્રિયાને અને ક્રિયાવાળા જ્ઞાનને જે જાણે છે, જુએ છે, એ સ્વસત્તા છે. કરવા કે ક્રિયાનું જ્ઞાન પણ એને પણ પરસત્તા કહે છે. એને જાણનારો પાછો આપણે છીએ. એટલે આ ચલાવે છે એને આપણે જાણીએ છીએ. અત્યારે જે ચલાવી રહ્યું છે જ્ઞાન બધાને, જીવન બધાના, એ કયું જ્ઞાન છે? તો ક્રિયાવાળું જ્ઞાન છે, પરસત્તાનું છે. મૂળ જ્ઞાન નથી. મૂળ જ્ઞાન તો એને જાણે છે. અહીંથી આગળની વાત છે, સૂક્ષ્મ છે. જ્ઞાન ચલાવે છે, પણ આ જે ચલાવનારું જ્ઞાન છે એને પાછો જાણનારો તો છે. પાછો આ જ્ઞાન ચલાવી રહ્યું છે આવું આપણને, કે આ જ્ઞાનના આધારે આપણે આવું ચાલ્યા, આ ઉંદરડા આ જ્ઞાનના આધારે માર્યા, આ જ્ઞાનના આધારે આપણે નોનવેજ ખાઈએ છીએ, આ જ્ઞાનના આધારે આપણે પ્યોર વેજીટેરિયન છીએ. સમજાય છે ને? એવું હવે આપણે જ્ઞાન મળ્યા પછી હવે આપણે જાણીએ કે આ જ્ઞાન છે આપણને, એના આધારે આ થઈ રહ્યું છે. એટલે આ ક્રિયાવાળું જ્ઞાન એની વાત છે. દાદાનું અક્ષર સ્વાપ્ત સૂત્ર છે, ક્રિયા માત્ર અને ક્રિયાવાળું જ્ઞાન બધું પરસ છે અને પરસત્તામાં છે. અને આ ક્રિયાને અને ક્રિયાવાળા જ્ઞાનને બધાને જે જાણે છે એ સ્વસત્તાવાળો ભાગ છે. સમજાવ્યું તમને? નિરૂમા, આપણે એવિડન્સ પ્રમાણે આપણે કહીએ છીએ કે આ એનાથી આગળનું છે. તારપરા એમાં આપણે કહે છે એવિડન્સના પ્રમાણે જે એન્ડ રિઝલ્ટ આવે છે એને વ્યવસ્થિત કહે છે. તો પછી એવિડન્સ બદલાય તો એને તમે આપણે કેવી ના કહે છે અપેરન્ટ વ્યવસ્થિત અપેરન્ટ બદલ, કારણ કે એક અવ્યવસ્થિતનું એન્ડ રિઝલ્ટ આ હતું અને તમે એવિડન્સ ચેન્જ કર્યો તો એનું વ્યવસ્થિત જુદું આવ્યું, તો આપણે અપેરન્ટ કેવી ના કહી શકીએ? આમાંથી વ્યવસ્થિત એટલે
એટલે આ વ્યવસ્થિત જ છે એમ. આ જે બદલાયું ને ખરેખર આપણને લાગે છે કે આ બદલાયું, પણ આ વ્યવસ્થિત નથી બદલ્યું, પણ આ જે મારું જ્ઞાન બદલાયું ને, એટલે એવી આ એક એને પાછળ આ બધા સંજોગો બદલાયા એટલે આ પરિણામ બદલાયું એમ કહેવા માગે છે. આખો પ્રોસેસ આમ જતું હતું. જ્ઞાન છે તો આપણને અહીંયાથી એરપોર્ટ જોયું એટલે નોર્થમાં બતાવતું હતું ડિરેક્શન, પણ પછી કોઈક ના રોંગ છે એટલે પછી આપણે સાઉથમાં ગયા. એરપોર્ટ પહોંચવું એ વ્યવસ્થિત, પણ પછી આપણને ડિરેક્શન બદલાઈ, નોર્થને બદલે સાઉથની થઈ, એટલે બધા લેન્ડમાર્ક્સ બધા બદલાય ને. લેન્ડમાર્ક બદલાઈને છેવટે જ્યારે આપણે પહોંચ્યા એરપોર્ટ પહોંચ્યા એ વ્યવસ્થિત આવ્યું. આ રસ્તે ગયા હોત તો પહોંચ્યા ના હોત, એ તો એ જ વ્યવસ્થિત હતું. પણ હવે વ્યવસ્થિત એવું આવ્યું કે રોંગ ના આવ્યું, રાઈટ આવ્યું. પણ એન્ડ રિઝલ્ટ તો બદલાયા ને. હા, એન્ડ રિઝલ્ટ આવી રીતે બદલાયું છે, પણ છે આવ્યું તે વ્યવસ્થિત જ છે પાછું. હા, પણ આપણે એન્ડ રિઝલ્ટને વ્યવસ્થિત કહીએ છીએ અને વ્યવસ્થિત એન્ડ રિઝલ્ટ બદલાયા તો વ્યવસ્થિત બદલાયા ને. હા, એટલે વ્યવસ્થિત જ, એટલે એવું જ કહે છે કે એવું કહેવા માગે છે ખરેખર વ્યવસ્થિત નથી બદલાતું, વ્યવસ્થિત જ છે. આ તો આપણે વાત કરવા માટે કહીએ છીએ શબ્દો કે આ વ્યવસ્થિત બદલાયું. પેલા એ જો ઊંધું ડિરેક્શન આપ્યું હોત ને તો આપણે ક્યાં પહોંચી ગયા હોત, પણ આને સીધું આપ્યું ને એટલે આપણું વ્યવસ્થિત બદલાઈ ગયું, આપણે પહોંચી ગયા. એટલે આવું આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ છીએ. ખરેખર નથી બદલાતું, ખરેખર તો વ્યવસ્થિત છે. એટલે આપણને આમ લાગે એવું એટલે એપરન્ટલી એટલે આપણે એવું લાગે કે આ વ્યવસ્થિત બદલાયું, પણ ખરેખર નથી બદલાતું, ખરેખર એ વ્યવસ્થિત જ છે એમ. નોર્થને બદલે સાઉથમાં આપણે આવ્યા એ વ્યવસ્થિત હતું તો જ આવ્યા ને. એવા એવિડન્સ મળ્યા, એવું જ્ઞાન આપનારો મળ્યો ને એવું જ્ઞાન આપણે પકડી લીધું, આપણે એના ગાંઠે તોય ના મળે. આ બધું વ્યવસ્થિતમાં જાય છે.